ઈશાવાસ્ય ઉપનિષદ પર આપણી ચર્ચા ચાલતી હતી. તો આપણે એ શાંતિ મંત્ર ઈશાવાસ્ય ઉપનિષદ વિશે પૂર્વ ભૂમિકા તો ખૂબ ડિટેલમાં આપણે ચર્ચી ગયા છીએ. પણ હવે આ ઈશાવાસ્ય ઉપનિષદ ટોટલી 1118 માંથી 108 ઉપનિષદો મહત્વના, અને 108 માંથી પ્રથમ નંબર પહેલો આવતો હોય ઈશાવાસ્ય ઉપનિષદનો. માત્ર 18 જ મંત્ર, પણ ખૂબ અગત્યનો અને મહત્વનો ઉપનિષદ છે. આ ઉપનિષદનો એક શાંતિ પાઠ એવો છે કે એ જો સમજમાં આવી જાય તો આખું ઉપનિષદ સમજમાં આવી શકે એવું છે, અને બહુ મહત્વનું છે. એમાં વળી આ વખતે શ્રાવણ મહિનો આવ્યો, નર્મદાનો કિનારો છે. આપની જાણ માટે નર્મદાનો દરેક કંકર એ શંકર કહેવામાં આવે છે. એવી રીતે ગંડકી નદી છે નેપાળમાં, એમાંથી જે પથ્થર નીકળે એમાંથી શાલિગ્રામ બને. શાલિગ્રામ એટલે ભગવાન વિષ્ણુનું પ્રતીક જેને કહેવામાં આવે છે તે. અને આપણે તો ભાગ્યશાળી છીએ કે અહીંયા આવી રીતે નર્મદાના કિનારે બેસી અને આપણને શ્રવણ કરવા મળે છે. તો આટલી પૂર્વ ભૂમિકા બાદ ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર જે શાંતિ મંત્ર છે એની ચર્ચા પુનઃ થોડીક થઈ ગઈ છે, પણ સમય થઈ ગયો એટલે એને આવરી અને ફરીથી આપણે આગળ જવાનો પ્રયત્ન કરીશું. તો આપ સૌને યાદ જ હોય, મેં એકવાર કહ્યું હતું કે શાંતિ પાઠ શ્રોતાઓ બોલે પછી વક્તા પ્રવચન શરૂ કરે. તો સ્વામીજીની સાથે ઓમ પૂર્ણમદ બધા બોલશે, ત્યારબાદ આપણે એના પર વિચારણા કરીશું. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આ શાંતિ પાઠ એટલો મહત્વનો કે જેનો ભાવાનુવાદ આપણા જે ગુજરાતી કવિ રાજેન્દ્ર શાહે કર્યો. અને ગઈકાલે હું થોડાક સંન્યાસીઓને અહીંયા સ્વયં જ્યોતિ તીર્થનો આશ્રમ જોવા લઈ ગયેલો. મારા જીવનનું પહેલું પાત્ર કે જેને મેં ઉપનિષદ ભણાવવાનું શરૂ કર્યું હોય એ ગુજરાતી નથી, એ છે ગુલબેન. એ પારસી હતા, પણ વેદાંતમાં બહુ રસ. એટલે એ જ્ઞાન સાધન આશ્રમમાં એક લીમડો હતો, એના હિંચકા પર દોરડા બાંધીને બેસતો હતો. અને એ બહેન એટલા શ્રદ્ધાળુ હતા, 9 વાર હિમાલય આવી ગયેલા. એક સ્વામી તમે બોલશો ત્યારે હું લખીશ, એટલે આંખો બંધ કરીને હિંચકા પર બેસતો હતો. અને રમણ મહર્ષિ ઉપરનું જો પહેલું મારું પુસ્તક છે એ ત્યાં લખાયેલું છે, ઉપદેશ સાર. અને હું આંખો બંધ કરીને ના બોલું તે બેન બેસી રહે નોટ પેન લઈને, અને હું બોલું એટલે તરત લખવા માંડે. અને હું હિંચકા ખાતો જોઉં લીમડાના ઝાડ ઉપર, અને એ બેન લખતા જાય. સવારે અમે શરૂ કરી કે વાર ખાવાનું યાદ જ ના આવે. અને એવી રીતે એ ગુલબેને મને મદદ કરેલી. અને એ જ આશ્રમમાં રાજેન્દ્ર શાહ રહેતા હતા. એને રાષ્ટ્રપતિ એવોર્ડ, બહુ મોટા કવિ આપણા ગુજરાતના. પણ એવું છે કે જે આપણી બહુ નજીક હોય ને એને ઓળખવામાં બહુ મુશ્કેલી પડે, બહુ નજીક હોય ને. અને આપણે ત્યાંના હોય ને એના માટે આપણને માન સન્માન કંઈ ના હોય. આ તો આપણો છે ને, એને એટલે આપણે એને સમજી નહીં શક્યા. રાજેન્દ્ર શાહને એ જ્ઞાન સાધન આશ્રમના ટ્રસ્ટી હતા. અને જ્ઞાન સાધન આશ્રમમાં શરૂઆતમાં
ઘણો વખત રહ્યો. પછી દિનેશભાઈ પંડ્યાના મીડા પર રહેતો હતો. આ બધું મનન બનન આશ્રમ બન્યો પહેલાંની વાત છે. આ બધી હિમાલયથી એક જ વાર નીચે ઉતરતો હતો. 20 વર્ષ હિમાલયમાં રહ્યો. એક જ વાર ઉતરું, નીચે આવું તો રાત પણ ત્યાં રહેતો હતો. સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ, he was direct disciple of સ્વામી રામતીર્થ. અને સ્વામી રામતીર્થ લાહોરમાં મેથેમેટિક્સના પ્રોફેસર હતા. અને એના માટે ઓળખાણ આપી હતી એક જ કહેવાય. એને લખ્યું છે, ભર બાજાર સે ગુજરા મગર ખરીદદાર નતા. એટલે આખા બજારમાં ફર્યો, પણ મારે કોઈ વસ્તુની જરૂર નથી, કારણ કે મારે જે મેળવવાનું હતું મેળવી ચૂક્યો. એ રામ બાદશાહ તરીકે ઓળખાતા હતા. અને એ એમના શિષ્ય સ્વયં જ્યોતિ તીર્થ આ ભરૂચમાં રહ્યા. જેટલું જ સન્માન સ્વામી વિવેકાનંદને જાય છે એટલું જ રામતીર્થને જાય. પરંતુ એવું થયું કે વિવેકાનંદ સૌથી પહેલા અમેરિકા ગયા અને રામતીર્થ પછી ગયા. અને રામતીર્થ સવારના મોર્નિંગ વોકમાં સડક પર અમેરિકાની ચાલતા હતા. અને બધા લોકોએ કીધું, એ નંગા ફકીર. લોકો એને પર થૂક્યા, લોકોએ ગાળો દીધી. એને કશું જ નહીં. એ પાછા આવે છે. જેના ઘેર મહેમાન હતા તો દરવાજામાં ઘંટડી મારીને દરવાજો ખુલ્યો. ખૂબ હસતા હસતા અંદર આવ્યા. आज तो राम को लोगों ने खूब गालियां दी. आज तो लोग राम के ऊपर थूके. आज तो राम का अपमान किया गया. એટલે જેના ઘેર મહેમાન હતા એ લોકો પૂછ્યું, સ્વામીજી कुछ बाजार से पी बी के तो नहीं आए हो, होश में तो हो. जो बेहोश होते हैं वो मुझे नहीं समझते हैं. होश में होना भी एक जरूरी बात होती है. આવો વાર્તાલાપ કરનારા એ રામતીર્થ. એને જ્યારે અમેરિકાના લોકોએ પૂછ્યું કે અમે એવું સાંભળ્યું છે કે જે દેશમાંથી વિવેકાનંદ આવ્યા હતા ત્યાંથી જ તમે આવો છો? તો હા, હું એ દેશમાંથી આવું છું. તો વિવેકાનંદ તો માછલી ખાતા હતા. અને તમારી જાણ માટે એક સમયે હું પણ બેલુર મઠમાં દાખલ થવા ગયો હતો. પણ પહેલા જ દિવસે બ્રેકફાસ્ટમાં માછલી આપવામાં આવી અને મારું મન માન્યું નહીં. અને મેં ત્યાંના સાધુઓને કહ્યું કે ઇફ આઈ હેવ ટુ ટોક ઓન નોન વાયલન્સ, હાઉ કેન આઈ ટોક? તો કે ઇટ ઇઝ ગંગોઈ ફળ. ગંગોઈ ફળ ગંગાનું ફળ છે એવું માને છે લોકો. ઠીક છે, બધી વાતનો હું પડતો નથી. પણ ત્યાંથી હું પાછો આવી ગયેલો 2-4 દિવસમાં ત્યાં રહીને. હવે એ વિવેકાનંદ સૌથી પહેલા ગયા, પછી રામતીર્થ ગયા. એટલે લોકોએ પૂછ્યું કે એ તો માછલી ખાય છે અને અમે સાંભળ્યું છે કે વિવેકાનંદ સિગરેટ પીએ છે. એટલે રામતીર્થ કહે છે, પ્લીઝ try to see what is coming out of his mouth. Don't try to observe what is going inside his mouth. આ ઉત્તર કેટલો ગજબનો હતો કે વિવેકાનંદ શું બોલે છે એ સાંભળો, એના મોંમાં શું જાય છે એની ચિંતા તમે શું કામ કરો? એ રામતીર્થ. અને એ રામતીર્થના અને સ્વયંજ્યોતિના ભક્ત અને તેના ટ્રસ્ટીએ આ ઓમ પૂર્ણમદ એનો ભાવવાનું વાત કર્યો છે. એ આપણે આટલી વાત પછી જણાવું. ઓમ પૂર્ણ છે એ પૂર્ણ છે આ પૂર્ણથી પૂર્ણ ઉદ્ભવે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. એટલે ભાવવાનું વાત કરો. આગળ કે છે પૂર્ણનો
પૂર્ણ લેતા એ રહે તે પણ પૂર્ણ છે. ઓમ એ પરમાત્માનું પ્રતીક છે અને પરમાત્મા પૂર્ણ છે. એ પૂર્ણ પરમાત્મામાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો પણ એ પૂર્ણ જ છે. અત્યારે મારી પાસે એ મારી લખાયેલી કોમેન્ટરીની ચોપડી નથી ને તેનું પેલું ટાઇટલ તમને બતાવ તરફ છે. લાવો, આ પુસ્તક છે. એના પર લખ્યું છે 1+1 = 1. કાં તો 1+1 11 પણ કહેવાય અને 1+1 2 પણ કહેવાય, પણ નહીં, 1+1 = 1. 1 - 1 = 1. આ પૂર્ણ મદ. એના પર જ્યારે મેં કોમેન્ટ્રી લખી અને પુસ્તક તૈયાર થયું ત્યારે આવું લખવામાં આવેલું. હવે એનો અર્થ તમે ધીરે ધીરે હું સમજાવીશ એમ સમજવાનો પ્રયત્ન કરજો તો સમજાશે. ખરેખર તો દરેકે છે ને જયારે આવું ભણવાનું હોય ને ત્યારે પુસ્તક લઈને આવવું જોઈએ. તમારા સદભાગ્ય હોય, તમારા મા બાપે સંસ્કાર આપ્યા હોય તો બીજી વાર જ્યારે આવો ને ત્યારે પુસ્તક લઈ લેજો ને. તમે ના ખરીદી શકો હો તો મને કહેજો, તો હું તમને મફત ભેટ આલીશ. પણ પુસ્તક લઈને આવજો બીજી વાર, તો વધારે સમજ પડશે. અત્યારે જેની પાસે પુસ્તક હોય હાથ ઊંચો કરો તો પુસ્તક સાથે. મને બહુ આનંદ છે કે આટલા બધા લોકો પાસે પુસ્તક છે. સરસ. આ શ્રાવણ મહિનામાં જો આ પુસ્તક પૂરું વાંચી નાખશો અથવા વાંચીને આવશો ને અને હું સમજાવીશ, બહુ સરળ લાગશે તમને. તો હવે આપણે ભાવાનુવાદ જોયો, સંસ્કૃત મંત્ર જોયો, અર્થ ઉપર જઈએ. ઓમ એ પરમાત્માનું પ્રતીક છે. ગયા વખતે સમજાયું હતું, મને થોડું થોડું યાદ આવે છે, પણ સ્મૃતિ કદાચ લાંબો સમય થઈ ગયો. મારી સ્મૃતિ મને દગો દે અને વિસ્મૃતિમાં પડવું એ પહેલાં ફરીથી રિપીટેશન કરી દઈશું, આપણું પાક્કું થશે. ઓમ એ પરમાત્માનું પ્રતીક છે. અને પ્રતીક એટલે શું એ સમજો. શિક્ષકે આવું કર્યું, શિક્ષક બોલતો નથી કશું, છોકરા સમજી ગયા, એટલે ચૂપચાપ બેસી ગયા. કેમ? એ શાંત રહેવાનું પ્રતીક કહેવાય. પોલીસ વાળામાં હાથ કરે એટલે થોભી જાઓ, એ પ્રતીક કહેવાય. પછી પોલીસ વાળો સફેદ મોજો પહેર્યો હોય અને આમ કરે એટલે આ બાજુનું વાહન જાય, એમ એ પ્રતીક કહેવાય. સિગ્નલ એ તમારું પ્રતીક કહેવાય. એવી રીતે ઓમ એ પરમાત્માનું પ્રતીક કહેવાય. પ્રતીક પણ કહેવાય, એને પ્રતિમા પણ કહેવામાં આવે. આપણા મંદિરમાં જેટલી મૂર્તિઓ છે ને એને શું કહેવાય? પ્રતિમા. પરમાત્માની પ્રતિકૃતિ પ્રતિમા. પછી પ્રતિમા એવું ના કહેવું હોય તો સંસ્કૃતમાં એને કહેવાય વિગ્રહ. કૃષ્ણનો વિગ્રહ, વિષ્ણુનો વિગ્રહ, રામનો વિગ્રહ, હનુમાનનો વિગ્રહ, એ વિગ્રહ પણ કહીએ તો ચાલે. અંગ્રેજીમાં સાઇન એન્ડ સિમ્બલ એવું કહેવું હોય તો પણ ચાલે. પણ ઓમ આખું પરમાત્મા એટલે શું ના સમજાવવું હોય તો બોલીએ ઓમ તો સમજાઈ જાય. પણ આ ઓમ શબ્દ 3 અક્ષરથી બન્યો છે. અ વત્તા ઉ વત્તા મ. અ, ઉ અને મ. તમે બધાને વિનંતી કરું છું, એક સાથે ફાસ્ટ અ ઉ મ બોલો તો ઓમ જેવો સ્વર નીકળશે. બોલો. જો અ ઉ મ એક સાથે બોલવાનો પ્રયત્ન કરો. એનો અર્થ અ
ઉ અને મ એટલે જે આ ઈશ્વર છે ને, છે તો એક જ, પણ દેર આર ફંક્શનલ ડિફરન્સીસ. કાર્ય ભેદના લીધે ત્રણ રીતે ઈશ્વર ઓળખાય છે. એક છે ઇઝ ક્રિએટર, એટલે સર્જન કરતા, એનું નામ બ્રહ્માજી. સર્જન તો થઈ ગયું, પણ બધું જીવતું રહે કેવી રીતે? તો પાલન પોષણ કોઈએ કરવું જોઈએ તો વિષ્ણુજી પાલન પોષણ કરનાર છે. એટલે બ્રહ્માજી, વિષ્ણુજી, પાલન પોષણ થઈ ગયું, સમૃદ્ધ થયું, પણ પછી ફેરફારે થવો જોઈએ ને, વિનાશ પણ થવો જોઈએ ને. તો આપણા અજ્ઞાનનો વિનાશ કરે એનું નામ શંકરજી. કારણ કે આ બધું અજ્ઞાનમાંથી જન્મેલું છે, આટલું જ યાદ રાખો. પછી અજ્ઞાનમાંથી કેવી રીતે જન્મેલું છે એ હું આગળ સમજાવીશ. અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન તુ વિલીયતે એવું કહેવામાં આવે છે. તો સાંભળો, ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એટલે સર્જન કરતા બ્રહ્માજી, પાલન પોષણ કરતા વિષ્ણુજી, અને અજ્ઞાનનો નાશ કરે એનું નામ શંકરજી. આટલું બધું એક પ્રતીકમાં આવી ગયું ઓમમાં. ઘણી વખતે આપણે સમજીએ કે ના સમજીએ, પણ ટેકનિકલ ને અમુક લેંગ્વેજ એવી હોય, આલ્ફા બીટા થીટા ગામા, એટલે જે સમજે સમજે. સ્ક્વેર બીજગણિતમાં આવે ને, સ્ક્વેર એટલે શું એ તમને ખબર. એટલે આ બધા પ્રતીકો કહેવાય, બરોબર? સારું. આવી રીતે ઓમ પરમાત્માનું પ્રતીક છે. એનું એક બીજું નામ છે, એને પ્રણવ પણ કહેવામાં આવે છે. કેટલાક છોકરાઓનું નામ હોય છે પ્રણવ. સારું નામ રાખવું જોઈએ. તો પરમાત્માનું પ્રતીક ઓમ પ્રણવ પણ કહેવામાં આવે. પણ કોઈ પણ શાંતિપાઠ કે કંઈ પણ સારું કામ કરવું હોય તો પહેલામાં પહેલું ઓમ બોલવું જોઈએ. શું કરવા એ ખબર છે તમને? કોઈને ખબર છે ખરે ઓમ કેમ બોલવાનું? આ સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ કરી ને બ્રહ્માજીએ, ત્યારે બ્રહ્માજી પહેલા બોલ્યા હતા ઓમ, એવી રીતે બોલીને પછી સૃષ્ટિનું સર્જન કર્યું. કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ને તો પહેલા બોલવાનું ઓમ. હવે તમને બીજું કંઈ ના આવડે ને, તમારી કાર લઈને આશ્રમ બધી અહીંયા આવવા નીકળો ને તો પહેલા બોલજો ઓમ, તો એક્સિડન્ટ નહીં થાય. ગાડી કીચડમાં ફસાશે નહીં, અને ફસાશે તો નીકળી જશે. પંચર થશે નહીં. શેમાં? ટાયરમાં. પણ તમારે અહીં ટાયર પંચર હોય તો કોઈ મદદ ના કરે. એટલે પહેલા શું બોલવાનું? ઓમ. ઓમ એ વિઘ્ન વિનાશક છે. આપણા કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવતું હોય તો એનો નાશ કરે, એટલા માટે બોલવાનું ઓમ. મંગળકારક છે. શુભ કાર્ય કરવા જતા હઈએ તો હંમેશા બોલવાનું ઓમ. આપણે છોકરાની સગાઈ કરવા જતા હઈએ ને આપણા મનમાં હોય કે કોઈ સારી છોકરી જોડે સંપર્ક થાય તો પહેલા ઓમ બોલીને જવાનું. એ જે છોકરીને પસંદ કરવાની હોય ને એની જોડે વાત શરૂ કરો એ પહેલા શું બોલવાનું? ઓમ. આ તમે તો મોટા છો પણ નાના લોકોને બી સમજવા જેવું છે. છોકરી જોડે વાત કરવાની હોય ને તો પહેલા શું બોલવું જોઈએ? ઓમ. તો ડાયવર્સ જેવો વિચાર આવે નહીં. પણ આવું ક્યાં? આ સંસ્કાર ખલાસ થઈ ગયા આપણા. મા બાપને જ ખબર નથી ને આ બધું, તો બાળકોમાં આવે કેવી રીતે? કે છે ને કુવામાં હોય તો હવાડામાં આવે, એવું છે આ બધું. તો ટૂંકમાં મંગળકારક છે ઓમ, દોષ નિવારક છે. ધારો કે મેં તમને કીધું શ્રાવણ મહિનો છે, ઓમ નમઃ શિવાય બોલજો, તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય 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 શિવાય
પેલું આગળનું ભૂલી ગયા, તો આગળનું ભૂલી ગયા તો દોષ લાગુ પડે. તો દોષ લાગુ પડે તો દોષનું નિવારણ, જો ઓમ બોલ્યા હોય તો દોષનું નિવારણ થઈ જાય. એટલા માટે પણ ઓમ બોલવો જોઈએ. હવે વાત એમ છે, કોઈ પણ કાર્યમાં વિઘ્ન ન આવે માટે બોલાય છે ઓમ. કાર્યમાં સિદ્ધિ મળે માટે બોલાય છે ઓમ. દોષના નિવારણ માટે બોલાય છે ઓમ. અને કાર્યની સફળતા માટે બોલાય છે ઓમ. એટલે અહીં આવ્યું ઓમ પૂર્ણમદ, અહીં પણ પહેલા બોલાયો ઓમ. આમ કાર્ય પણ સાંભળજો બરોબર. આવી રીતે જે મંત્ર છે એ મંત્ર પહેલા સમજાવવામાં આવે છે ઓમ. અને શું કહ્યું? ઓમ બોલીને પૂર્ણમદ, એટલે પૂર્ણમ અદહ, અદ પછી સંસ્કૃત આપણે જોઈએ છે બધું. પૂર્ણમદ એટલે પૂર્ણમ, પૂર્ણમ એટલે એમાંથી કંઈ બહાર રહે નહીં, બધું જ અંદર આવી જાય, એ પૂર્ણ છે. એટલે એ અપૂર્ણ નથી. કોણ? ઓમ. એટલે પરમાત્મા. પરમાત્મા કેવો છે? પૂર્ણ છે. ઓમ પૂર્ણમ અદહ, અદહ એટલે તે એટલે કોણ? બ્રહ્મ. તે બ્રહ્મ પૂર્ણ છે. પૂર્ણ મદ હોય ને એને છૂટું પાડતા તમને લોકો સંસ્કૃત ના ભણ્યા હોય તો ના આવડે, પણ પૂર્ણમ અદહ, અદહ એટલે તે, અદહ એટલે તે બ્રહ્મ પૂર્ણ છે. અને પછી આવે છે પૂર્ણમિદમ, પૂર્ણમદ પૂર્ણમિદમ એટલે મિદમ નહીં, છૂટું પાડવાનું. પૂર્ણમ ઈદમ, ઈદમ એટલે આ જગત કે સૃષ્ટિ પણ પૂર્ણ છે. ઈદમ એટલે આ ઈદમ પુસ્તકમ એટલે આ પુસ્તક છે. ઈદમ ગ્લાસમ, આ ગ્લાસ છે. એમ જેને માટે આ વપરાય, ઈદમ વૃક્ષમ, એવી રીતે જેને માટે આ વપરાય એ એને સંસ્કૃતમાં ઈદમ 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 કહેવામાં આવે છે. એવી રીતે ઈદમ સૃષ્ટમ, સૃષ્ટિ, ઈદમ દ્રશ્યમ, આ જેને માટે આ વપરાય એ પૂર્ણ છે. આપણે તો બધા માટે આ વાપરીએ છીએ. આ સાગર છે, આ ચંદ્ર છે, આ સૂર્ય છે, આ પૃથ્વી છે, અને હિન્દીમાં યહ चंद्र है, ये सरिता है, ये सागर है, ये पक्षी है, ये वृक्ष है, ये दुनिया है, यह वापराय. અને અંગ્રેજી શું વાપરાય? ધીસ વપરાય. ધીસ ઇઝ એન યુનિવર્સ. આ આખું વિશ્વ છે. અંગ્રેજીમાં ધીસ, હિન્દીમાં યહ, ગુજરાતીમાં આ. હવે પહેલા કયું? અદહ એટલે તે ઓમ એ પરમાત્મા પૂર્ણ છે. પછી કહ્યું જેના માટે આ વપરાય એ પણ પૂર્ણ છે. ઈદમ જગત, ઈદમ સૃષ્ટિ, જેના માટે વપરાય એ પૂર્ણ છે. એટલા માટે પૂર્ણ છે એવું કહેવામાં આવ્યું કે અદહ એટલે તે બ્રહ્મ જો પૂર્ણ છે અને એ બ્રહ્મ સર્જનહાર છે, એણે આ જગતનું સર્જન કર્યું છે. તો જે સર્જનહાર છે એ પૂર્ણ હોય તો સર્જન જે છે ને એ પણ પૂર્ણ જ હોય.
સર્જનહાર એટલે કારણ. એને જે બનાવ્યું છે એનું નામ કાર્ય. કારણ જો પૂર્ણ હોય તો કાર્ય પણ પૂર્ણ જ કહેવામાં આવે છે. કાર્ય અને કારણ, કોઝ એન્ડ ઇફેક્ટ. બોલાય બે પણ છે એક જ. કોઝ એન્ડ ઇફેક્ટ, બોલાય બે પણ છે એક જ. ગોલ્ડન બેંગલ એટલે સોનાની બંગડી, પણ એમાં કોઝ શું છે? સોનું. અને બંગડી શું છે? આકારવાળો કાર્ય કહેવાય. પણ બંગડીને સોનાથી દૂર કરી શકાય નહીં. એટલે કારણ છે એ જ કાર્ય બની ગયું છે. માટીનો ઘડો, ઈંટ, કોડિયા, નળિયા, આ જેટલું માટીમાંથી બન્યું ને, આપણે કહીએ ઘડો. હું તમને પૂછું છું, આ ઘડામાંથી માટીને દૂર કરો તો ના કરાય. બોલાય બે, માટીનો ઘડો, સોનાની બંગડી. જો બે હોય ને તો હું તમને છેતરી લઉં. હું એવું કહું, સોનું તમે રાખો ને બંગડી મને આપો, પણ શક્ય જ નથી. એટલે કારણ પોતે કાર્ય બની જાય છે. એમ સર્જનહાર છે એ પોતે સર્જન બની જાય છે. અને જો એવું જ હોય તો બંને પૂર્ણ જ હોય. સમજો બરાબર? નહીં સમજો ત્યાં સુધી હું મહેનત કરી અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સર્જનહાર જો પૂર્ણ હોય તો સર્જન કદી અપૂર્ણ હોય નહીં. કારણ જ કાર્ય બને છે અને બંને પૂર્ણ છે. અને પછી આગળ કહે છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એ પૂર્ણ બ્રહ્મમાંથી જે જન્મે છે પૂર્ણમ, એ જગતરૂપી કાર્ય પણ પૂર્ણ જ છે. ઉદચ્યતે એટલે ઉદ્ભવે છે. એટલે પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. કારણ કે કારણ જ કાર્યમાં અનુસ્યુત થાય છે. આ ટેકનિકલ લેંગ્વેજ. કારણ જ કાર્યમાં અનુસ્યુત થાય છે. સોનું જ બંગડી કે દાગીના કે ઘરેણા બને છે. માટી જ ઘડો, ઈંટ, કોડિયા, નળિયા બને છે. રૂ જ લેગો, જબ્બો, ધોતિયું વગેરે બને છે. શું? રૂ એટલે રૂ કારણ છે. ના સમજાય તો આગળ જઈએ. કોઈ પણ જમીનમાં કોઈ પણ બીજ નાખવામાં આવે, લીંબોળી નાખો તો લીમડો બને છે. ગોટલી નાખો તો આંબો બને છે. ટેટો નાખો તો વડલો બને છે. એટલે તમે જે નાખો એ બને, પણ જે નાખો ને બીજ એ કારણ કહેવાય. અને વૃક્ષ છે ને શું કહેવાય? કાર્ય કહેવાય. તો જો બીજ છે, જે કારણ છે એ પૂર્ણ હોય, તેમાંથી જે બને છે પૂર્ણ જ કહેવાય. અપૂર્ણ હોય જ નહીં. એવી રીતે ઈશ્વર જેને આપણે કહીએ છીએ, એને જો આ જગત બનાવ્યું હોય અને ઈશ્વર જો પૂર્ણ હોય તો એને બનાવેલું જગત હંમેશા પૂર્ણ જ હોય છે. કદાપી અપૂર્ણ હોઈ શકે નહીં. ઈશ્વર અને જગત બોલાય બે, પણ આ ઈશ્વર છે ને સૃષ્ટિની રચના કરે ને ત્યારે શું થાય? જેમ તમે લીંબોડી નાખો ને એટલે મૂળિયા શું બને? લીંબોડી. થડ શું બને? લીંબોડી. દાળા શું બને? લીંબોડી. પાંદડા શું બને? લીંબોડી. અને લટકતી લીંબોડી શું બની ગઈ? લીંબોડી. એટલે એ લીંબોડી બીજ પૂર્ણ હતું એટલે વૃક્ષ પૂર્ણ થઈ ગયું. આટલું સમજાયું? એ પ્રમાણે ઈશ્વર જો આ જગતનો કરતા હોય તો ઈશ્વર જ
સૂર્ય બની ગયો, ઈશ્વર જ ગ્રહો બની ગયો, ઈશ્વર જ આકાશ બની ગયો, એ જ પાણી બની ગયો, એ જ પૃથ્વી બની ગયો. આ ઈશ્વર છે ને એ ચંદ્ર બની ગયો, સરિતા બની ગયો, ભૂચર, ખેચર, જળચર, જે કંઈ દેખાય છે એટલું જ નહીં. હવે ટેકનિકલ ભાષામાં કહેવું હોય તો જેને જેને માટે આ વપરાય એ બધું જ ઈશ્વર બની ગયો છે. એટલે ઈશ્વર જો પૂર્ણ હોય તો એને બનાવેલું કાર્ય છે એ પણ પૂર્ણ હોય, એ કદાપી અપૂર્ણ રહી શકે નહીં. બોલાય બે અને છે એક. પછી બીજી બે લાઈન રહી, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. હવે કહે છે કે પૂર્ણસ્ય એટલે પૂર્ણ બ્રહ્મ છે જે કારણ છે, અને એ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ કહો કે ઈશ્વર કહો, કારણ કે એ બ્રહ્મ છે એને જ્યારે નક્કી કર્યું કે હું એકમાંથી અનેક થાઉં તો એને માયાની મદદ લીધી, અને માયોપાધિક ઈશ્વર એવું કહેવાય. એટલે એ ઈશ્વરે સર્જન કરવાનું નક્કી કર્યું, પણ પોતે પૂર્ણ હતો એટલે જે જગત બનાવ્યું ને એ પણ પૂર્ણ થઈ ગયું. તમામ નામ અને આકાર બધા પૂર્ણ કહેવાય. હવે અહીંયા એક ટેકનિકલ વસ્તુ ઊભી થઈ. એ બ્રહ્મ કો, આત્મા કો, ઈશ્વર કો, એ પૂર્ણ છે, એમાંથી પૂર્ણ જ ઉદ્ભવે. પણ હવે તમે મૂંઝાઈ જશો કે પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે ને તો પણ પૂર્ણ જ રહે છે. નાઉ દેટ ઇઝ ડિફિકલ્ટી. તમારા માટે કોયડો ઊભો થાય કે પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો એ પૂર્ણ જ રહે છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વિશિષ્યતે. પૂર્ણનું પૂર્ણ લેતાએ રહે તે પણ પૂર્ણ છે. ધન્ય છે રાજેન્દ્ર શાહને કે આ અઘરા સંસ્કૃતના શ્લોકોનો ભાવાનુવાદ એમણે કરી આપ્યો, નહીં તરફ પકડાય નહીં. તો હવે હું સમજાવું ધીરે ધીરે. કેમ સમજાવું છું? જે નથી સમજાતું તે. કેમ સમજાવું છું? જે તમારે ગળે જલ્દી ન ઉતરે માટે. શા માટે સમજાવું છું? અજ્ઞેય છે માટે. શા માટે સમજાવું છું? નથી પકડાયું તમને ને તમે પકડવા મથી રહ્યા છો માટે. કે પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ રહેશે. એટલે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. 1 - 1 = 1 and 1 + 1 = 1. That is the title of my book. આ મારું પહેલું જ પુસ્તક હતું જેના માટે સાહિત્ય એકેડેમીએ મને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલો. જે સ્થળે રામાયણ અને મહાભારતનું શૂટિંગ ચાલતું હતું, ઉમરગામ કરીને એક જગ્યા છે, ત્યાં એક ભાઈનું ફાર્મ છે, બેલા ફાર્મ. બહુ સજ્જન છે, એણે મને જગ્યા આપી. એ વખતે હું હિમાલયમાં રહેતો હતો, મનનાશ્રમ અસ્તિત્વમાં નહોતું. આ મનનાશ્રમ અહીં તો કંઈ નહોતું. અને વર્ષમાં એક વાર હું ત્યાંથી નીચે ઉતરું. એક ભાઈએ મને કીધું કે તમારે જગ્યા જોઈતી હોય તો હું આપું. તો આપો. તો ત્યાં 10,000 ઝાડ, નારિયેળના ઝાડ છે. એક ઝાડ નીચે બેસતો હતો. મારી સામેથી કેટલા રોજના સાપ આવે જાય, કંઈ નહીં. ડાબ દે નારિયેળ ઉપરથી પડે. અને ત્યાં ગાયો હતી. હું સવારે ગાયો ધોતો હતો અને આટલું મોટું પિત્તળનું દેગડા જેવું વાસણ, અને એક બેન હતા મીનાક્ષીબેન, ત્યારે એના અમે બે ગરમ ગરમ ખૂબ માખણ નીકળે, અમે લઈ લઈએ. અને અમે જરા શરૂ કરીએ
વલોવાનું, એટલે એ બેલા ફાર્મ, કયું ગામ? ઉમરગામ, એના અમારા ઝાંપાની બહાર લાઈન લાગી હોય શેના માટે? છાશ લેવા, અને ફ્રી છાશ અમે આપતા હતા. એ પહેલાં તો કેટલી બધી કસરત કરતા હતા. એટલે આજે મારું શરીર 84 વર્ષે પણ સારું છે, કારણ કે વલોણા બહુ ખૂબ વલોયા હતા. હું તમને કહેવા અને સમજાવવા એ માગું છું કે પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પૂર્ણ જ રહે, અને એકમાં એક ઉમેર તો એક જ રહે. આ જાદુ ઉપનિષદનું સમજવા જેવું. એટલા માટે આ મહત્વનું ઉપનિષદ છે. તો હવે ધીરે ધીરે આપણી તરફ જઈએ. જગત, આ જગત એટલે શું? What is this uniform which you see around you? તમે ક્યાં પણ નજર નાખો, ઝાડ દેખાય છે, હા એને આકાર છે, હા એને નામ છે, હા લીમડો. બીજું દેખાય છે, હા એને આકાર છે, હા એને નામ છે, હા શું? આંબો, પીપળો, માણસ, રમણીયો, મગનિયો, છગનિયો, કાંતા, રમીલા, શાંતા. આ જગત એટલે શું? યાદ રાખજો, નામ અને આકાર. What is this universe? Nothing but names and forms. Total of names and forms is nothing but universe which is around us. આપણી આજુબાજુ જગત છે, એમાં નામ અને આકાર સિવાય કંઈ નથી. કાં તો તમે જે વસ્તુ જુઓ છો એને આકાર છે, અને જે આકાર છે એને નામ છે. નામ હોય એને આકાર હોય, ને આકાર હોય એને નામ હોય, અને બે સિવાય જગતમાં કંઈ નથી. હવે જુઓ, હવે જાદુ ઉપનિષદોનું નામ અને આકાર સાચા છે? ઉભો થાય. તારું નામ શું છે? હે? શ્રીકાંત. આ તું જન્મ્યો તારે શ્રીકાંત થઈને જન્મેલો? ના, શ્રીકાંત થઈને જન્મેલો નહોતો. કોઈ રમીલા કે શાંતા થઈને જન્મી નહોતી. એ તો એના પર છાપ મારવામાં આવી, લેબલ. તારી ફઈએ પાડ્યું હશે યાર, કાં તારા કાકાએ પાડ્યું હશે, કાં તો ઘણા મા બાપ એવા છે ફઈ બઈ હુઈ ગઈ, અમે અમારા છોકરાને નામ પાડીશું, અને એવું નામ પાડે કે જેનો કોઈ અર્થ જ ના હોય. ટોની એટલે ટોની એટલે હું ભગવાનને મોની, અમારી છોકરીનું નામ મોની છે. એવા વિચિત્ર વિચિત્ર નામ રાખે, અને ભાઈડાના નામ બૈરામ રાખે. એક છોકરીને મેં પૂછ્યું, અહીંયા તારું નામ શું? તો મને નામ ભૂમા. એટલે ભૂમા નામ ન, ભૂમા તો ઈશ્વર, એ તો મેસ્ક્યુલાઇન છે, એ ના રખાય. એટલે પુરુષનું નામ હોય, પુલ્લિંગ છે, પણ હવે રાખે છે અને સમજ્યા કર્યા વગર. અને હવે નામ કોણ પાડે તમને ખબર છે? ફઈ પાડે નહીં, ગૂગલ. તમારા હાઉની ફઈ ગૂગલ, મોટા મોટી ફઈ. કારણ બધા લોકો છે અમે જુએ અને નક્કી કરે ઘરના ભેગા થઈને કે આપણે એવું નામ પાડીએ કે જે કોઈ ના હોય. સારું છે હજુ ઉકેડો બુકેડો નથી પાડતા, પાડે, કારણ કે કોઈનું નામ ના હોય ઉકેડો. હવે આ નામ પાડ્યું ને, આ નામ કેમ પાડ્યું? આ જન્મ્યો તારે એ આકાર હતો ને છોકરાનો, મેલ. હવે નામ તો કઈ ને કઈ ઓળખ માટે પાડવું જ પડે ને, પણ નામ કઈ સાચું હોય નહીં. બરોબર? એક છોકરીનું નામ છે પૂર્ણિમા, પણ તમે જુઓ ને તો રંગ જાય તો નીકળે જ નહીં પાછું. નામ હોય પૂર્ણિમા, પણ બેન અમાસ જેવા હોય. શું કરીએ?
કે ધ્યંગ ધડા વગરનું બધું ચાલતું હોય છે. તો આ જગત એટલે શું મેં કહ્યું? નામ અને આકાર સિવાય કંઈ છે જ નહીં. બેસો, હવે સમજાઈશ. માટી એક જ છે, એમાંથી ઘડો બન્યો, એક આકાર, અને મૂક્યો. કોડિયું બન્યું, મૂક્યું. ઈંટ બની, મૂકી. બાજરીનો રોટલો બનાવવા માટે કલાડી હોય ને માટીની, બનાવી અને મૂકી. બધામાં છે શું? માટી, માટી અને માટી. પણ બધાના નામ અલગ અલગ પાડવામાં આવ્યા. માટીના અલગ અલગ નામ પાડે એટલે ભેદ થઈ ગયો. ઈંટ છે, કોડિયું નથી. કોડિયું છે ને એ ઘડો નથી. ઉતારી નામ જુદા જુદા, પણ અંદર વસ્તુ એકની એક જ છે. બધામાં છે માટી, માટી અને માટી, પણ નામ અનેક છે. સાંભળજો બરોબર. નામ અનેક છે, અને એટલે કાર્ય અનેક છે, અને કારણ એક જ છે. બધું જ માટીમાંથી બનેલું છે. હવે ઘડો હાથમાં લઈને પટકો ફૂટી જાય તો શું થઈ જાય? ઠીકરા. પણ ઠીકરામાં છે શું? માટી. એટલે ઘડો નામ તો ગયું ને, બીજું નામ આવ્યું. શું આવ્યું? ઠીકરા. હવે ઠીકરાને કૂટો તો પછી લોચો એની માટી જઈ જાય. નામ બદલાતા જવાના, કારણ કે નામ સાચા છે જ નહીં. અને નામની અંદર જે છે ને એ એક જ વસ્તુ છે. ઘડામાં માટી, કોડિયામાં માટી, ઈંટમાં માટી, નળિયામાં માટી, બધામાં છે માટી, માટી ને માટી જ. એટલે હવે સાંભળજો બરાબર. એક મણ માટી હોય, એમાંથી કોડિયા બોડિયાના બધું બન્યું, નામ જાત જાતના. આ બધા નામ કાઢી લેવામાં આવે. એક મણ માટીમાંથી દરેક બધું બન્યું, અને આ બધા નામ કોડિયા અને ઈંટ નળિયા એ નામ કાઢી લો તો શું બચે? શું બચે બોલો? માટી. એટલે જ્યારે તમે નામ કાઢી લો ત્યારે એક મણ માટી હતી, એમાંથી માટી પાસેર થઈ જાય, અડધો શેર થઈ જાય. કેટલી રહે? એક મણ જ રહે ને. એટલે એક મણ જે પૂર્ણ હતી એમાંથી આ પૂર્ણ આકારો લઈ લેવામાં આવ્યા, તોય એકમાંથી એક જાય તોય એક જ રહે. એટલે પૂર્ણ માટીમાંથી પૂર્ણ નામ કાઢી લેવામાં આવ્યા, તોય બચે એ પણ પૂર્ણ જ છે. આટલું સમજાશે તો ઘણું સમજાશે. સ્વામીજી, હા ભાઈ, નર્મદા કિનારે રહો છો? હા ભાઈ, થોડુંક વધારે સમજાવો ને. હા ભાઈ. 20 તોલા દાગીના સોનું તમે લઈ આવ્યા. કેટલા તોલા? 20 તોલા. 20 તોલામાંથી એક વીંટી બની ગઈ, એક કાનનું કેરિંગ બની ગયું, એક નાકનું બની ગઈ. શું કહેવાય? આ નાકમાં પહેરે શું કહે છે? ચૂની કહે છે કે નહીં? આવું બધું બન્યું બરોબર. કેટલા તોલામાંથી? હવે તમારે બજારમાં તમારે વેચી મારવું છે. મને કહો, બંગડીનો ભાવ વધારે આવે કે ચૂનીનો ભાવ વધારે આવે? ભાવ કોણ વધારે મળે? હરખો જ ભાવ મળે. આ બધું જેટલા નામ બોલી ગયો ને દાગીનાના, એ બધાને ઓગાળી નાખો. કેટલા તોલામાંથી બનાવ્યું તો આ બધું? અને ઓગાળી નાખો ને જોખો તો કેટલું બચે? 20 જ બચે. સમજી ગયા? એટલે પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ જ રહે છે. એટલે સમજાય છે કે નથી સમજાય? લો વાહ, તમે તો બહુ ડાયા ભાઈ. એક વાર સમજાવું છો, સમજી જાઓ છો. સમજુ કો તો ઈશારા એ કાફી હે. સરસ. હવે જુઓ, આટલું જ તમને સમજ પડતું હોય તો આપણે ધીરે ધીરે આગળ જઈએ.
આ જગત જે બન્યું છે ને ભાઈ, એ બ્રહ્મમાંથી બન્યું. એટલે પરબ્રહ્મ છે એ જ સૂર્ય બન્યો, એ જ ચંદ્ર બન્યો, એ જ આકાશ બન્યો, એ જ પૃથ્વી બન્યો, એ સરિતા, એ જ બધું બની ગયું છે. પણ એ છે તો બ્રહ્મ એક જ કારણ. પણ એમાંથી જો બધું બની ગયું હોય તો બની ગયું ને શું? નામ અને આકાર. નામ અને આકાર તો ખોટા છે, થોપાયેલા છે. ઇટ ઇઝ સુપર ઇમ્પોઝિશન. સવિતા, રમીલા અને કાંતા, કોઈ છોકરીનો જન્મ થયો એના ઉપર તમે ઠોકી પાડ્યું, સાચું તો છે જ નહીં ને, એને આરોપિત કહેવાય. આરોપ એટલે ખોટા હોય. એ કાઢી લો તો આ વસ્તુથી એક ને એક જ રહે છે. એટલે ટૂંકમાં મારે તમને સમજાવવું છે કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો પણ જે રહે છે એને પૂર્ણ જ કહેવામાં આવે છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણનું પૂર્ણ લેતાએ રહે તે પણ પૂર્ણ છે. કેમ? પૂર્ણ છે એ, પૂર્ણ છે આ, પૂર્ણથી પૂર્ણ ઉદ્ભવે. ઈશ્વર પૂર્ણ છે, એમાંથી જન્મેલું જગત પૂર્ણ છે, અને એમાં તમે ઉમેરો કરો તો પણ એ જ રહે, અને બાદ બાકી કરી નાખો તો એ જ રહે. કારણ કે જે જગત છે એ આરોપિત છે. હવે આરોપિત છે એ કેવી રીતે છે એ તમને સમજાવવામાં આવે છે, આટલા દાખલા, દલીલ વગેરે સમજાવ્યા પછી. તમે જતા હો, અંધારું હોય, સમી સાંજ હોય, આછું આછું અજવાળું હોય, સૂરજ આથમવાની તૈયારીમાં હોય, રસ્તામાં પડેલી એક દોરી, દોરીના બદલે તમને જો સાપ દેખાય તો સાપનો ડર લાગે ને તમે દોડી જાઓ કે નહીં? સાચું કહેજો. અને બેટરી કે ફાનસ લઈને આવો. બરોબર સાંભળજો. તમને શું દેખાયો તો? સાપ. તમે દોડીને શું લઈને આવ્યા? બેટરી, ફાનસ કઈ લઈને આવ્યા. અને નજીક આવ્યા, અરે આ તો દોરી છે. હવે પહેલા શું દેખાયું હતું? સાપ. હવે શું દેખાય છે? સારું. એટલે સાપ ક્યાં ગયો? હું પૂછું છું, સાપ ક્યાં ગયો? જેમાંથી જન્મેલો ત્યાં. દોરીના બદલે દેખાયો હતો ને. એટલે સાપમાં કેટલા વળાંક છે? જેટલા દોરીમાં છે. સાપ કેટલો જાડો છે? જેટલી દોરી જાડી છે. સાપ કેટલો લાંબો છે? જેટલી દોરી લાંબી છે. આટલું સમજાય છે? તો ત્યારે તમે બેટરી મારી, બરોબર, અને જો આ તો દોરી છે, એટલે આ દોરી છે એવું જ્ઞાન થયું. સાપ જતો રહ્યો. સાંભળજો, સાપ ગયો તો દોરીની લંબાઈ ઓછી થઈ ગઈ, દોરીનું વજન ઓછું થયું, દોરીના વળાંક ઓછા થયા ના. કારણ સાપ ગયો એમાં કઈ ગયું નથી. પણ સાપ કેમ જતો રહ્યો? આ જવાબ તમે આપો તો તમે આજે પાસ, નહીં તો ના પાસ. મારે તમને એ પૂછવું છે, તમે ફાનસ કે બેટરી લઈને આયા, સાપ કેમ જતો રહ્યો? જો એ જવાબ આવડશે તો સાપ કેમ આવ્યો તો એ આવડશે. સાપ કેમ જતો રહ્યો? હે? દોરીનું જ્ઞાન થયું કે આ તો દોરી છે, એટલે સાપ જતો રહેલો. આટલું કબૂલ કરો છો કે નહીં? હા કે ના કહો? જો ફરીથી પૂછું છું કે જ્યારે બેટરી મારી અને તમને ખબર પડી આ તો દોરી છે, એટલે દોરીનું જ્ઞાન થયું એટલે સાપ જતો રહ્યો કે નહીં? અદ્રશ્ય થયો કે નહીં? સાપ ગયો એટલે એનો ભય ગયો કે નહીં? ગયો ને? સારું. તો જેમ દોરીનું જ્ઞાન થયું
એટલે સાપ જતો રહ્યો. સાંભળજો બરોબર. એમ જ્યારે દોરીનું જ્ઞાન નહોતું ને ત્યારે સાપ જન્મેલો હતો. સાંભળજો, આ દોરી છે એવું જ્ઞાન નહોતું અંધારામાં, એટલે સાપ દેખાયો ને. અંધારું હતું, આ દોરી છે એવું જ્ઞાન નહોતું, એટલે જ્ઞાન નહોતું એટલે અજ્ઞાન હતું. અજ્ઞાન હતું એટલે સાપ દેખાયો. એટલે અજ્ઞાનમ પ્રભવમ સર્વમ, અજ્ઞાનથી બધું પેદા થાય છે. અને જ્ઞાનેન પ્રવિલીયતે, અને જ્યારે જ્ઞાન થાય ને, સાંભળજો, અજ્ઞાનથી જન્મે છે અને જ્ઞાન થાય ત્યારે બધી વસ્તુનો નાશ થઈ જાય છે. આ દોરી છે એવું જ્ઞાન થયું એટલે સાપનો નાશ થયો. આ દોરી છે એવું ખબર નથી એટલે સાપનો જન્મ થયો હતો. આ દોરી છે ને સાપને માટે અધિષ્ઠાન કહેવાય, અને સાપ એ આરોપ કહેવાય. ઇન ધ સેમ વે આ પરમાત્મા છે એ અધિષ્ઠાન કહેવાય. ઓમ ઈશ્વર બ્રહ્મ જે કોઈ, પણ એ પરમાત્માનું આપણને જ્ઞાન નથી. દોરીનું જ્ઞાન નથી એટલે સાપ જન્મ્યો. દોરીનું જ્ઞાન થયું, બેટરી લાયા એટલે સાપ જતો રહ્યો. ક્યાં ગયો ખબર નહીં. ક્યાં ગયો કહું? જેમાંથી નીકળે એમાં ગયો. દોરીમાંથી સાપ નીકળેલો અને દોરીમાં પાછો જતો રહ્યો. સાંભળજો બરોબર. એમ આ પરબ્રહ્મ છે, પરમાત્મા જે સર્જનહાર છે, એ સર્જનહારે બધું સર્જન કર્યું એટલે જુદા જુદા નામ આપવામાં આવ્યા. જ્યારે તમને ખબર પડે કે આ તો માટી જ છે, ત્યારે કોડિયાની ઈંટ ને ઘડો ને કઈ ના હોય, અને તમે ઘડો લઈને ફરતા હોય, હું ઘડો છે એટલે માટી છે. બંગડી છે, બંગડી નહીં, સોનું છે, વેચવા જા તો સોનાનો ભાવ આવશે, બંગડીનું નહીં આવે. ટૂંકાણમાં આ પરબ્રહ્મ છે, આત્મા છે, ઈશ્વર જેને આપણે કહીએ છીએ, એ ઈશ્વર અધિષ્ઠાન છે. અને એના પર આપણા બધાના નામ અને આકાર આરોપ છે. જો ઈશ્વર જ બધું બની ગયો હોય, કારણ દરેકમાં છે જ, ઝાડમાં પણ છે આત્મા, નિદ્રાનો વિકાસ ના હોય. ઝાડમાં બે જાતનો વિકાસ હોય, હોરિઝોન્ટલ વિકાસ હોય, ઉપર બી જાય અને ફાટે બી કરવાડું. આપણા ભારતના વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે નક્કી કર્યું કે આમાં આત્મા છે, એટલે જીવ છે ઝાડમાં. જો ઝાડમાં છે તો બધામાં છે. અત્યારે તમે રોજ ટીવીમાં જોતા હશો કે લેન્ડસ્લાઇડ થાય છે ને, એટલે પૃથ્વીમાં પણ કઈ ખડબડાટ થાય છે. એમાં છે કઈ તત્વ, એ પડે છે ને પાછું સર્જન થાય છે. નદીઓ વહ્યા જ કરે છે. આ નદી જો જળ હોત ને તો એક જ જગ્યાએ ઊભી હોત, સાગર તરફ ના ગઈ હોત. સાગર જો જળ હોત ને તો ઊંચો નીચો થતો ના હોત, અને ભરતીનો ઓટ આવે જ નહીં. ચંદ્ર જો જળ હોત ને તો તમને વધતો ઘટતો દેખાતો ના હોત. સૂર્ય જો જળ હોત ને તો પ્રકાશ આપતો ના હોત ને ગરમી પણ આપતો ના હોત. એટલે જે કંઈ છે ને બધું જ ચેતન છે. તમારું અજ્ઞાન છે એટલે તમને જડતા દેખાય છે. તમને જડતા દેખાય છે કે નહીં? હા કે ના કહો? હા કે ના કહો? સાબિત કરીને બતાવશો? હું બતાવું. આ ચશ્માનું ખોખું છે, બરોબર? આ ચશ્માનું ખોખું જેને સફેદ રૂમાલ છે એ આના ઉપર છે. આ રૂમાલને ખબર છે કે આ જડતાનું ખોખું છે, આ ખોખાને ખબર છે કે સફેદ રૂમાલ છે, એટલે આ બંને કેવા છે? પણ આ રૂમાલ છે અને આ ચશ્માનું ખોખું છે એ મને ખબર છે, તો હું કેવો છું? જડ. હું કેવો છું? જડ.
હા એમ કહો ને યાર, આબરૂ તો રાખો થોડી. હું જાણું છું એટલે હું ચેતન છું. એટલે હવે સમજવાનો પ્રયત્ન કરજો બરોબર. તમે અંધારે પડેલી દોરી હતી, એમાં સર્પની ભ્રાંતિ હતી એટલે સર્પ જન્મ્યો. પણ સર્પ જન્મ્યો એટલે મેં નામ આપ્યું કે આ સર્પ છે. હું નાગે કહી શકું, હું સાપે કહી શકું, હું અજગરે કહી શકું, ગમે નામ આપી શકું. નામ આપનાર તો હું છું, ખોટું ખોટું. તો ટૂંકમાં એને કહેવાય સુપર ઇમ્પોઝિશન. એ આરોપ કહેવાય. સાપની લંબાઈ, પહોળાઈ, જાડાઈ, સાપનું ઝેર એ બધું આરોપ છે. હવે આ સાપ નામ લઈ લો તો ભય પણ ગયો, જાડાઈ પણ ગઈ, બધું જ ગયું. એટલે આરોપ ગયો તોય દોરી તો એટલી ને એટલી જ રહે છે. એમ આ પૂર્ણ બ્રહ્મ છે. એમાં જ આખું જગત જો ઉત્પન્ન થયું હોય અને કાલે પ્રલય થઈ જાય તો બ્રહ્મને કંઈ થાય નહીં. બ્રહ્મ તો હતો એવો ને એવો જ રહે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અથવા સચ્ચિદાનંદ જેને આપણે કહીએ છીએ તે. એટલે પૂર્ણથી પૂર્ણનું લેતાય રહે તે પણ પૂર્ણ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. ટૂંકમાં અદ્ભુત ફિલોસોફી છે ઈશાવાસ્ય ઉપનિષદની. હજુ તો શાંતિ પાઠની સમજાવવાની શરૂઆત થઈ છે. મહિનાઓ સુધી આ શાંતિ પાઠ ચાલશે. અને આ શાંતિ પાઠ એવો અદ્ભુત છે કે આખું ઉપનિષદ સમજવામાં તમને મદદ કરશે, કરશે અને કરશે. તો ધીરે ધીરે આપણા અધિષ્ઠાન અને આરોપ એ બે સમજવાનો પ્રયત્ન કરીએ. આત્મા કે બ્રહ્મ અધિષ્ઠાન છે, એના આખા જગતના નામ અને આકાર છે, એના પર આરોપ છે. બ્રહ્મ એક જ છે, અદ્વિતીય છે, અનાદિ છે, અનંત છે, અભેદ છે, અભંગ છે. એના સિવાય બીજો નથી. એટલે એક છે એવું નહીં કહેવાનું. અદ્વિતીય એટલે નહીં, એના જેવો બીજો નથી એવો બ્રહ્મ એક જ છે, જેને અદ્વિતીય કહેવામાં આવે. એ એક જ છે એટલે ધારો. અને એ જ બધું જ બ્રહ્માંડ થઈ ગયો છે. તો એમાં કંઈ ઉમેરવું હોય તો લાવો ક્યાંથી? સમજાય? ધારો કે એમાંથી કંઈ બાદ બાકી કરવી હોય, બ્રહ્મમાંથી કંઈક લઈ લેવું હોય તો તમે મૂકો ક્યાં? આકાશમાં બીજી જગ્યાએ ને. તો એ તો ત્યાં છે જ. જુઓ, સમજો. બ્રહ્મ જ બધે છે. આકાશ તો કે બ્રહ્મ, હવા પવન તો કે બ્રહ્મ, પૃથ્વી તો કે બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ છે. એટલે એમાંથી કંઈક બાદ બાકી કરીને મૂકો તોય બ્રહ્મમાં. એટલે બ્રહ્મ તો પૂર્ણ જ રહે. અને એમાં કંઈ ઉમેરવું હોય તો લાવો ક્યાંથી? લાવો તો છે જ નહીં બીજું. એટલે પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તોય પૂર્ણ રહે, અને પૂર્ણમાંથી પૂર્ણની બાદ બાકી કરી નાખવામાં આવે તો પણ પૂર્ણ રહે. હવે તમારી ચોપડી ઉપરનું ટાઇટલ જોજો એટલે સમજાશે. 1 + 1 = 1, 1 - 1 = 1. સમજાય છે? એ ટાઇટલ જ નહીં સમજાય નહીં. તો ટૂંકમાં હું મારી વાણીને વિરામ આપું તે પૂર્વે ખૂબ મહત્વનો શાંતિપાઠ છે. અત્યારે ખાલી મેં શબ્દાર્થ સમજાયો. શબ્દાર્થ સમજાયા બાદ ઓમ શાંતિ 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 3 વાર કેમ આવ્યું, 2 વાર કેમ નહીં, 1 વાર કેમ નહીં, એ સમજાઈશ. એ સમજાયા બાદ આખું તત્વજ્ઞાન આના પર સમજાવવામાં આવશે. તમારી જગ્યાએ જો માત્ર ભગવા પહેરેલા સંન્યાસીઓ બેઠા હોત ને તો હું કહી દે કે 1 મહિનો ચાલશે આ. પણ મારે તો તમને ટૂંકમાં
વધારેમાં વધારે જ્ઞાન આપી દેવું છે. શું કરવાય તમને ખબર છે? તમારા ભલા માટે નહીં, મારી ઉંમર ના પહોંચે તો એટલા માટે. મને ડંખ રહી જાય કે મેં ના સમજાવ્યું તો એટલા માટે. મને ગિલ્ટ ફીલ રહી જાય કે આ મારે આટલું સમજાવતું નામ જાય છે એટલા માટે ઉતાવળ કરું છું. એટલા માટે શોર્ટમાં તમને સમજાવીશ, મારી વાણીને વિરામ આપીશ. બીજા રવિવારે આટલું જરા યાદ રાખીને આવજો તો આગળ આપણે વાત કરવામાં સરળતા રહેશે. હવે સમજાવીશ. ઓમ શાંતિ 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 3 વાર કેમ, 4 વાર કેમ નહીં, 7 વાર કેમ નહીં, 1 વાર કેમ નહીં, અને અર્થો કયા કયા છે તે. ત્યારબાદ તત્વજ્ઞાન આવશે. અને આ શાંતિપાઠ પૂરો થશે પછી ઈશાવાસ્ય ઉપનિષદ શરૂ થશે. કદાચ ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર જે ગિરનારમાં 2 શિબિરો રાખી છે એમાં કદાચ હું પ્રારંભ કરું અને ત્યાં લેવામાં આવે. કારણ કે સુંદર મંત્ર આવશે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એ ત્યાં એટલા માટે કે ત્યાં હિરણ નદી છે અને હિરણ નદીમાં સિંહ રોજ પાણી પીવા આવે છે અને એની આગળ મેં જગ્યા રાખી છે શિબિરની. એટલે એક બાજુ જંગલનો સિંહ બોલશે, એક બાજુ વેદાંતનો કેસરી બોલશે અને આનંદ લઈશું અમે. એટલે કદાચ ત્યાં લઈશ તો પણ આપણો આ રવિવારનો ક્લાસ છે ત્યાં જે નહીં આવી શક્યા હોય એ લોકો માટે અહીં તો લેવામાં આવશે આવશે અને આવશે. તો આટલી વાત કરી મારી વાણીને વિરામ આપું છું. જો કોઈ થોડું શ્રમદાન આપી શકે અડધી કલાક તો એ લોકો મળશે સ્વામીજીને અને ત્યારબાદ આપ જઈ શકો છો. તો આજે રવિવાર છે, કાલે પાછું શું આવશે? સોમવાર. એટલે સોમવાર આવે એટલે પાછા તમારે જો લઘુરુદ્રમાં હાજરી આપવી હોય તો તમે આવી શકો છો. આવો મોકો પૂજાનો પણ મળશે નહીં. નર્મદા કિનારે શિવલિંગ હોય, લઘુરુદ્ર થતો હોય, તમે આ શબ્દો કાને પડે, નામ જો વાંધો નહીં, કાને પડશે ને તોય તમારું ભલું થશે. આટલું કહેવાની મારી ફરજ છે એટલે હું તમને કહું છું. જેટલો લાભ લેવાય એટલો લઈ લો. અમારી પાસેથી જેટલું લૂંટાય એટલું લૂંટી લો. અમે તો તત્વજ્ઞાની ખાણ છીએ, તમારે ખોદાય ને એટલું ખોદી લો. અમને ચિત્ર હાલ કરી નાખો અને તમારું કલ્યાણ કરો. તો શાંતિપાઠ બાદ આપણે વિદાય લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.